નડિયાદ તાલુકાના મોકમપુરા ગામમાં પ્રતાપસિંહ ચૌહાણ કરીને એક વ્યક્તિ છે, તેનું પોતાનું ખેતર આવેલું છે. હવે આ પ્રતાપસિંહ જે છે એને બે દીકરાઓ છે. એકનું નામ છે હર્ષદ અને બીજાનું નામ છે કમલેશ. બંને દીકરા આમ તો ખેતરમાં જ રહે છે, પરંતુ પોતાના ઘર જુદા જુદા રાખે છે. આજે કમલેશ છે એ ગત તારીખ 6/1/24ના રોજ કુદરતી હાજતે ગયેલો અને ત્યારબાદ તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલો અને હોસ્પિટલમાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરેલો. આ બાબતે તેના પત્ની જે છે તારાબેન કમલેશભાઈ પ્રતાપસિંહ ચૌહાણ નાઓએ નડિયાદ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી છે. જે ફરિયાદની હકીકત જોવા જઈએ તો આ જે તારાબેન છે એ તારાબેન અને એમના પતિ જે કમલેશભાઈ છે, તારાબેનના બેન જે છે પારુલનું લગ્ન પણ આમના કમલેશના નાના ભાઈ હર્ષદ સાથે થયેલું હતું. બંને વચ્ચે મનમેળ ન હોવાને કારણે હર્ષદભાઈએ પારુલને છૂટાછેડા આપેલા. જે તે વખતે એમના જે આ કામના આરોપી છે પ્રતાપસિંહ ચૌહાણ, એ પોતે આ તારાબેનને પણ તેમના પુત્ર કમલેશથી છૂટાછેડા આપવા માંગતા હતા. હવે આના પરિણામે બે વચ્ચે થોડો ખટરાક થયેલો, કેમ કે કમલેશે તારાને છૂટાછેડા નહીં આપેલા. ત્યારબાદ આ પ્રતાપસિંહ અને તેના ભાઈ હિંમતસિંહ તે બંને વચ્ચે પણ જમીન બાબતે વિખવાદ ચાલતો હતો, જમીન વેચાણના પૈસા બાબતે, જેના કારણે પ્રતાપસિંહના સંબંધો આ હિંમતસિંહ સાથે તૂટી ગયેલા. પરંતુ એમનો જે પુત્ર છે એ કમલેશ એ તેમના ભાઈ હિંમતસિંહને ત્યાં અવારનવાર આવતો જતો હતો. એટલે આ બંને વસ્તુના કારણે પ્રતાપસિંહ સતત પોતાના પુત્રથી નારાજ રહેતો હતો અને તારીખ 6/1/26ના રોજ જ્યારે એનો પુત્ર લગભગ સાંજના 6:30 વાગ્યાના સુમારે કુદરતી હાજતે જવા ગયેલો, ત્યારે પ્રતાપસિંહને આ બાબતની રીસ રાખી અને તેની પાછળ ગયેલા અને ત્યારબાદ તેમનો પુત્ર મરણ ગયેલ હાલતમાં મળી આવેલો. જે અનુસંધાને પ્રતાપસિંહ પોતે છેલ્લે જ્યારે ગયેલા તે બાબતે તેમના પુત્રવધુ તારાબેને એમને પૂછેલું, તો એ વખતે એમણે કમલેશને ચક્કર આવેલા છે જેવી હકીકતો જણાવેલી. અને સાથે સાથે આ લોકો જ્યારે તારાબેને જ્યારે ચીજ સાંભળી અને એ લોકો જોવા જતા હતા તે વખતે તેમને પણ અટકાવેલા અને અટકાવીને એમ કહ્યું કે તમે પાછા વળો, હું જોઈ આવું છું. એટલે આ જે ઘટનાના કારણે તારાબેને થોડી વિગતવારની પૂછપરછ કરી ત્યારે એમને જાણવા મળ્યું કે એમના પતિના માથામાં કોઈ હથિયારથી ઘા મારવામાં આવેલા છે અને ત્યારબાદ તેમનું મરણ ગયેલું છે. જેથી આ પ્રતાપસિંહ ચૌહાણ પોતે તારાબેનના પતિ કમલેશભાઈની પાછળ ગયેલા હોય અને ત્યારબાદ તે મરણ ગયેલ હાલતમાં BNSની કલમ 103 મુજબની ફરિયાદ તારાબેને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આપેલી છે, જેની તપાસ કરી આરોપી પ્રતાપસિંહ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને તેને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તપાસ હાલમાં ચાલુ છે.